અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી નોંધાતા મતદાન યોજાયું અને તેમાં બળવો કરનાર પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા છે। અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન અચાનક રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો। મેન્ડેટ વિરુદ્ધ જઈને પૂર્વ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે ચૂંટણીમાં બળવો સર્જાયો હતો। ચૂંટણીમાં મતદાન યોજાતા પંકજ પટેલ ચેરમેન પદે વિજય બન્યા છે, જ્યારે વાઇસ ચેરમેન પદે ભાજપના નેતા રાકેશ પટેલની જીત થઈ છે। આ સમગ્ર ઘટનાને લઈને માર્કેટ યાર્ડના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। સૌના ડિરેક્ટરોના થકી વિજય થયો છે। બીજું કે જ્યારે એપીએમસીની ચૂંટણી આવી ત્યારે અમે ખેડૂત હિત રક્ષક પેનલનું નામ કરી અને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને દરેક ખેડૂતોએ ખૂબ સહકાર અમને આપ્યો અને જંગી બહુમતીથી અમારી આખી પેનલ પણ જીતાડી હતી। ત્યારબાદ ખેડૂતોના એવી અપેક્ષાઓ પણ હતી કે માર્કેટની અંદર પંકજભાઈ તમે જ્યારે પેનલ લઈને નીકળ્યા છો ત્યારે અમે તમને ચેરમેન જોવા માગીએ છીએ અને આજે એ સમય આવી ગયો છે અને આજે જે કંઈ છે તે હું આ જીત ખેડૂતોને અર્પણ કરું છું અને જે મારા મતદારો છે એ મતદારોને આ જીત અર્પણ કરું છું અને એટલી આ તબક્કે ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂતોના હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ અને ખૂબ આ ફરીથી એકવાર મતદારોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, કારણ કે એમના થકી આજે આ પરિણામ પ્રાપ્ત થઈ છે। ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી, એના અંદર ચેરમેન તરીકે પંકજભાઈ જંગી બહુમતીથી જીત્યા છે અને વાઇસ ચેરમેન તરીકે મારું એક જ ફોર્મ આવ્યું હતું અને હું બિનફરજ જીત્યો છું। આવનાર દિવસોના અંદર વેપારી અને ખેડૂતો એક સાંકળ છે, એને સાંકળને બિલકુલ મજબૂત સાંકળ બનાવી અને આવનાર દિવસોના અંદર ખેડૂતો અને વેપારીઓનું એક સંકલન જળવાઈ રહે અને વેપારીઓના ખેડૂતોના વિકાસ થાય અને યાર્ડના અંદર ખૂબ જ ઉત્સાહથી ખેડૂતો આવે એ રીતની એક દિશાના અંદર મેં કાર્ય કરીશ। જેની અંદર અને એમાં સૌના ડિરેક્ટરોના થકી વિજય થયો છે। બીજું કે જ્યારે એપીએમસીની ચૂંટણી આવી ત્યારે અમે ખેડૂત હિત રક્ષક પેનલનું નામ કરી અને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને દરેક ખેડૂતોએ ખૂબ સહકાર અમને આપ્યો અને જંગી બહુમતીથી અમારી આખી પેનલ પણ જીતાડી હતી। ત્યારબાદ ખેડૂતોના એવી અપેક્ષાઓ પણ હતી કે માર્કેટની અંદર પંકજભાઈ તમે જ્યારે પેનલ લઈને નીકળ્યા છો ત્યારે અમે તમને ચેરમેન જોવા માગીએ છીએ અને આજે એ સમય આવી ગયો છે અને આજે જે કંઈ છે તે હું આ જીત ખેડૂતોને અર્પણ કરું છું અને જે મારા મતદારો છે એ મતદારોને આ જીત અર્પણ કરું છું અને એટલી આ તબક્કે ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂતોના હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ અને ખૂબ આ ફરીથી એકવાર મતદારોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, કારણ કે એમના થકી આજે આ પરિણામ પ્રાપ્ત થઈ છે। ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી, એના અંદર ચેરમેન તરીકે પંકજભાઈ જંગી બહુમતીથી જીત્યા છે અને વાઇસ ચેરમેન તરીકે મારું એક જ ફોર્મ આવ્યું હતું અને હું બિનફરજ જીત્યો છું। આવનાર દિવસોના અંદર વેપારી અને ખેડૂતો એક સાંકળ છે, એને સાંકળને બિલકુલ મજબૂત સાંકળ બનાવી અને આવનાર દિવસોના અંદર ખેડૂતો અને વેપારીઓનું એક સંકલન જળવાઈ રહે અને વેપારીઓના ખેડૂતોના વિકાસ થાય અને યાર્ડના અંદર ખૂબ જ ઉત્સાહથી ખેડૂતો આવે એ રીતની એક દિશાના અંદર મેં કાર્ય કરીશ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।